જંબુસર લીંબજ માતા મંદિરે દત્તબાવનીના 52 પાઠ સાથે ભક્તિમય માહોલ। પિતાશ્રીની પુણ્યતિથિએ અનોખી શ્રદ્ધાંજલિ। નિખિલભાઈ જગદીશચંદ્ર દવે દ્વારા તેમના પિતાશ્રીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે જંબુસર ખાતે લીંબજ માતાના મંદિરે દત્તબાવનીના 52 પાઠનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને આધ્યાત્મિક ઉર્જાથી ઓતપ્રોત રહ્યો હતો। આ પ્રસંગે પૂજ્ય શ્રી સંજયભાઈ ઉપાધ્યાય પોરવાડા પૂજ્ય બાપુની પાદુકા સાથે પધારતા ભાવિકોમાં વિશેષ આનંદ અને શ્રદ્ધાનો માહોલ સર્જાયો હતો। કાર્યક્રમ દરમિયાન દત્ત ભજન મંડળ અને દત્ત સેવા મંડળ દ્વારા સંજયભાઈ ઉપાધ્યાય તેમની સાથે પધારે રતનસિંહ બાપુ આનંદભાઈનું શાલ ઓઢાડીને ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું। આશીર્વચન દરમિયાન સંજયભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે દત્તબાવની એક અમૂર્ત શસ્ત્ર છે, જેમાં ગુરુ રંગ અવધૂત મહારાજની ઘોર તપસ્યાનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે। તેમણે વધુમાં જણાવ્યું કે ભગવાનનું નામ સ્મરણ કરવાથી દેવ પ્રાપ્તિ શક્ય બને છે અને દત્ત નામ સંકીર્તનથી ગમે તેવું પાપ પણ બળી જાય છે। ગુરુ મહારાજ દ્વારા આપવામાં આવેલ પરસ્પર દેવોના સૂત્રને તેમણે દ્રષ્ટાંતો સાથે સરળ ભાષામાં સમજાવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામી ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન કર્યું હતું। અવધૂત પરિવાર વતી પરિવારના મોભી દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દત્ત સેવા મંડળના અગ્રણી ઠાકોરભાઈ અમનપુરવાળા, મનોજભાઈ ગાંધી, કેતનભાઈ ગાંધી, નિખિલભાઈ દવે તેમજ તેમના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ કાર્યક્રમ દ્વારા શ્રદ્ધાંજલિ સાથે સાથે ભક્તિમય સંદેશ પણ સમાજ સુધી પહોંચ્યો હતો।